અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। દિલ્હીમાં ગઈકાલે બ્લાસ્ટ થતા આખા દેશમાં જાણે હડકંપ આવી ગયો છે। આખા દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે। બ્લાસ્ટ કેવી રીતે થયો, કોણે કર્યો, એ બધા જ સવાલો ચર્ચાઈ રહ્યા છે। ધીમે ધીમે જવાબો મળી રહ્યા છે, પણ આ બધા વચ્ચે કારમાં બ્લાસ્ટ થયો એ વખતનો વિડીયો સામે આવ્યો છે। વિસ્ફોટ થતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જીવ બચાવવા ભાગદોડ મચી ગઈ હતી। બ્લાસ્ટના સ્થળ નજીકનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ લોકો ભાગતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે પણ પ્રત્યક્ષદર્શીઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી। એક દુકાનદાર ત્યાંથી થોડે જ દૂર એમની દુકાન છે, એમનું કહેવું હતું કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઊભા નહોતા થઈ શકતા। 3 વાર એમણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, 3 વાર પડી ગયા। આસપાસ રહેતા લોકોના પણ નિવેદન સામે આવ્યા હતા અને એ લોકોનું કહેવું હતું કે જાણે અમારા ઘરના વાસણો ધણધણી ગયા હતા, દરવાજા અને બારીઓ ધણધણી ગઈ હતી। આ એ વખતનો વિડીયો છે કે જ્યારે બ્લાસ્ટ થયા પછી લોકો ભાગતા નજરે પડી રહ્યા છે। એટલો પ્રચંડ વિસ્ફોટ હતો। ગઈકાલે સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું અને એક વિગત બતાવી હતી। જ્યાં બ્લાસ્ટ થયો, જ્યાં કાર હતી દિલ્હીમાં લાલ કિલ્લાના મેઇન ગેટની બિલકુલ આગળ આ બ્લાસ્ટ થયો હતો। એ પહેલા જે i20 કાર છે એ ચલાવનાર વ્યક્તિ, એ શંકાસ્પદ વ્યક્તિ 3 કલાક સુધી ત્યાં એક વિસ્તારની અંદર ત્યાં નજીકમાં જ એ કાર લઈને બેઠો હતો, ત્યાંથી નીચે નહોતો ઉતર્યો અને પછી ધીમી ગતિએ એ કાર ચાલી રહી હતી। એ વ્યક્તિ કારની અંદર હતો ને એ જ વખતે એ કારમાં વિસ્ફોટ થયો ને એના પછી અફરાતફરી મચી ગઈ હતી। લગભગ 200 મીટરના રેડિયસમાં આ બ્લાસ્ટની અસર થઈ હતી। હોર્ડિંગ્સ પણ જે 200-250 મીટર દૂર હતા એ હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હતા। આ કારના ફૂરચે ફૂરચા થઈ ગયા હતા અને એ કારના ટુકડા લગભગ 100-150 મીટર સુધી ઉછળીને અલગ અલગ જગ્યાએ પડ્યા હતા। આ i20 કારમાં બ્લાસ્ટ થયો, પણ એની બાજુમાં ઉભેલી 2 ઇકો કારના પણ પરખચ્ચા ઉડી ગયા હતા। એની સાથે કુલ લગભગ 8 થી 10 કારમાં આગ લાગી હતી। અત્યાર સુધીમાં 8 થી 9 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે। પણ એ પ્રચંડ બ્લાસ્ટ કેટલો હતો, લોકોમાં કેવો ભયનો માહોલ ફેલાયો હતો, એ આ વિડીયો એની સાબિતી આપે છે। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે લોકો જીવ બચાવવા માટે દોડ્યા હતા। અચાનક આ ભીડભાડવાળો વિસ્તાર છે। જો કે ગઈકાલે એટલી વાત એક સારી હતી કે સોમવાર હતો, લાલ કિલ્લો બંધ હતો, નહીતર કદાચ મોટી હતાહત હજી પણ થઈ શકી હોત।